હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું લોટ બાંધવાની નવી રીત। આ રીતથી જો તમે લોટ બાંધશો તો 12 કલાક સુધી રોટલી એકદમ સોફ્ટ રહેશે। તેમજ જો તમારી રોટલી કાળી પડી જતી હોય અથવા કડક બની જતી હોય તો આ વિડીયો જોયા પછી રોટલી તમારી હંમેશા પરફેક્ટ જ બનશે। તો એના માટે 2 કપ જેટલો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે અને ત્યારબાદ 2 ચમચી જેટલું આપણે અહીંયા મોણ ઉમેરી દઈશું। તો 2 મોટી ચમચી મોણ લેવાનું છે જેથી રોટલી સોફ્ટ રહે અને ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું અને આને આપણે હાથેથી સારી રીતના લોટની અંદર મિક્સ કરી દેવાનું છે। મોણના જેટલા પણ ગાંઠા પડેલા હોય એને હાથેથી આ રીતના તોડી અને એક સરખું આપણે મિક્સ કરીશું જેથી લોટની અંદર તેલ છે એકદમ સારી રીતના ભળી જાય। તો આ રીતના હાથેથી એને અલગ કરી દેવાનું છે અને આ રીતના 1 મિનિટ જેવું એને સારી રીતના આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા મેં લોટની અંદર એને મિક્સ કરી લીધું છે। હવે આપણે એક બાઉલ લઈ લઈશું। એ બાઉલની અંદર આપણે થોડા 4 થી 5 જેવા બરફના ક્યુબ્સ ઉમેરી દેવાના છે। તો જો તમારી રોટલી છે એ કાળી પડી જતી હોય તો જો તમે બરફના પાણીથી લોટ બાંધશો તો રોટલી ક્યારે પણ કાળી નહીં પડે। અને ત્યારબાદ 1 ગ્લાસ જેટલું મેં અહીંયા ફ્રીજનું ઠંડુ પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે આ પાણી થોડું થોડું ઉમેરતા જઈશું અને લોટને બાંધતા જઈશું। ઉનાળાની અંદર લોટ છે જલ્દીથી ખરાબ થઈ જાય છે। ઘણી વખત સવારે લોટ હોય બાંધેલો અને જો સાંજ સુધી એમ જ પડેલો હોય તો એમાં પણ ખટાશ આવી જતી હોય છે। તો ઉનાળાની અંદર જો તમે આ રીતના બરફના પાણીથી લોટ બાંધશો તો રોટલી કડક પણ નહીં થાય તેમજ લોટ છે એ ખરાબ નહીં થાય। તો આ રીતના થોડું થોડું પાણી આપણે ઉમેરતા જઈશું અને લોટને સારી રીતના આપણે ગૂંથી લેવાનો છે। તો અહીંયા મેં આ રીતના લોટને સારી રીતના ગૂંથી લીધો છે। હવે આપણે એની અંદર થોડું તેલ ઉમેરી અને લોટને સારી રીતના મસળી લઈશું। તો 1 ચમચી જેટલું મેં અહીંયા તેલ ઉમેરી દીધું છે અને લોટને હવે સારી રીતના તેલની અંદર આપણે મસળી લેવાનું છે। આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। જો તમે આ સ્ટેપ ફોલો કરશો તો રોટલી એકદમ તમારી સોફ્ટ રહેશે। આ રીતે આપણે એને 4 થી 5 મિનિટ જેવું મસળી લેવાનું છે। જો ઉનાળામાં તમારો લોટ જલ્દી ખરાબ થઈ જતો હોય તો જો તમે આ રીતના લોટ બાંધશો તો રોટલી ક્યારે પણ ખરાબ નહીં થાય અને લોટ પણ જો તમે સવારે બાંધી અને સાંજ માટે રાખી દેવા માંગતા હોય તો પણ એ લોટ ખરાબ નહીં થાય। જો તમે બરફના પાણીથી લોટ બાંધશો તો રોટલી કાળી પણ નથી પડતી। તો આ રીતના આપણે એને 4 થી 5 મિનિટ જેવું મસળી લેવાનું છે। તો અહીંયા મેં લોટને સારી રીતના મસળી લીધો છે। હવે આપણે અહીંયા એક પ્લેટ ઢાંકી અને એને 10 મિનિટ જેવું સાઈડ પર મૂકી દઈશું। લોટને રેસ્ટ આપવાથી રોટલી સારી બને છે। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ આપણો એકદમ સારી રીતના સેટ થઈ ગયો છે। તો અહીંયા મેં ગેસ પર તવો પણ મૂકી દીધો છે અને હવે આપણે રોટલી બનાવીશું। તો રોટલી બનાવવા માટે મેં અહીંયા અટામણ લઈ લીધું છે અને હવે અહીંયા આપણે એક કપડું પાથરી અને એના પર આપણે રોટલી બનાવવાનો ચકલો લઈ લઈશું। ઘણી વખત આપણે ટિફિનની અંદર જે રોટલી આપતા હોઈએ છીએ એ રોટલી સવારની બનાવેલી હોય તો એકદમ ખરાબ થઈ જતી હોય છે અને જમવામાં પણ સારી નથી લાગતી અને કડક પણ થઈ જાય છે। તો આ રીતના લોટ બાંધીને રોટલી બનાવવામાં આવે તો એ રોટલી હંમેશા સોફ્ટ રહે છે। તો અહીંયા મેં રોટલીનો લુવો બનાવી લીધો છે અને હવે આપણે એને અટામણની અંદર ડીપ કરી અને આ રીતના વણી લઈશું। તો રોટલી છે ચારે બાજુથી એક સરખી વણાય તો રોટલી એકદમ સારી બને છે। એક જગ્યાએથી જાડી અને એક જગ્યાએથી જો પાતળી રોટલી હશે તો એ સારી રીતના કૂક નહીં થાય। તો એક સરખી અહીંયા આપણે રોટલી વણી લેવાની છે। તો અહીંયા મેં રોટલીને વણી લીધી છે। હવે આપણે એને સીજવી લઈશું। તો અહીંયા તવા પર આપણે રોટલી મૂકી દેવાની છે। તો અહીંયા મેં તવા પર રોટલી મૂકી દીધી છે અને આપણે એને અડધી સેકન્ડ માટે એક સાઈડ પકાવી અને એને બીજી સાઈડ પલટાવી દેવાની છે। બીજી સાઈડ પર આપણે એને જોઈ લઈશું કે રોટલી છે કૂક થઈ છે કે નહીં। તો આ રીતના પલટાવતા જવાનું અને રોટલી ચેક કરતા જવાનું। ગેસની આંચ મીડિયમ રાખીશું નહીંતર રોટલી છે એ ખરાબ થઈ જશે। તો આ રીતના આપણે એને પલટાવતા જઈશું। તો બીજી બાજુ પણ રોટલી છે એકદમ સારી રીતના સિજવાઈ ગઈ છે। તો હવે અહીંયા આપણે ચીપિયાની મદદથી એને આ રીતના ગેસ સ્ટવ પર રાખી અને કૂક કરી લઈશું। તો ચારે બાજુ ફેરવતા જઈશું અને ચારે બાજુથી એને કૂક કરતા જવાનું છે। તો રોટલી અહીંયા કૂક થઈ ગઈ છે। હવે આપણે એના પર ઘી લગાવી દઈશું। ગરમ રોટલી પર ઘી લગાવવાથી રોટલી છે લોંગ ટાઈમ સુધી ફ્રેશ રહે છે। તો આ રીતના ઘી લગાવી દીધું છે। હવે આપણે એ જ રીતના બીજી રોટલીને પણ વણી અને રેડી કરી લેવાની છે।
તો અહીંયા મેં લુઓ બનાવી અને રેડી કરી લીધો છે અને આ રીતના આપણે એને અટામણમાં ડીપ કરતા જઈશું અને રોટલીને વણતા જઈશું. હોટલની અંદર જ્યારે પણ આપણે જમવા જઈએ ત્યારે જે રોટલી આવે એકદમ સોફ્ટ હોય છે અને આ જ રીતના એ લોકો રોટલી બનાવતા હોય છે. તમે પણ અમુક સ્ટેપને ફોલો કરી અને હોટલ જેવી રોટલી ઘરે જ બનાવી શકો છો. બહાર જે ચપાતી મળતી હોય છે એ જ રીતના રોટલી ઘરે બનીને પણ રેડી થઈ શકે છે. તો હવે આપણે પણ સીજવી લઈશું. તો એક બાજુ સીજવી લીધી છે. હવે આપણે એ જ રીતના એને બીજી બાજુ સીજવી લેવાનું છે. ગેસની આંચ અત્યારે મેં મીડિયમ જ રાખી છે. જમવામાં તો આપણે સવાર અને સાંજ બંને ટાઈમ રોટલી બનાવતા જોઈએ છીએ, પણ ઘણી વખત એવું થાય કે સવારે રોટલી વધારે બની જાય તો સાંજે એ જમવા લાયક પણ નથી રહેતી, એકદમ કડક થઈ જાય છે. પણ જો અમુક વાતોનું ધ્યાન રાખીને તમે લોટ બાંધશો તો સાંજ સુધી એ રોટલી એકદમ સોફ્ટ રહેશે. તો આ રીતના આપણે ગેસ સ્ટવ પર બીજી બાજુ પણ એને કૂક કરી લઈશું અને આના પર બી આપણે આ રીતના ઘી લગાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રોટલી એકદમ સોફ્ટ છે. આ રીતના તમે હાથેથી તમે પ્રેસ કરશો તો પણ આ રીતના એકદમ સોફ્ટ લાગશે તમને. તો એ જ રીતના આપણે બીજી રોટલી બનાવીને રેડી કરી લઈશું. ઉનાળાની અંદર જો નોર્મલ પાણીથી લોટ બાંધવામાં આવે તો રોટલી છે કાળી પડી જાય છે, તેમજ કડક પણ થઈ જાય છે. અને બરફના પાણીથી લોટ બાંધવાથી રોટલી એકદમ સોફ્ટ રહેશે. અને લોટ જો થોડો ઢીલો બાંધવામાં આવે તો રોટલી છે કૂણી રહે છે અને જેના કારણે જમવામાં પણ સારી લાગે છે. તો આ રીતના મેં બીજી રોટલીને પણ બનાવીને રેડી કરી લીધી છે. એના પર બી આપણે આ રીતના બટર લગાવી દઈશું. તો અહીંયા મેં બધી જ રોટલી બનાવી અને આ રીતના રેડી કરી લીધી છે. જો આજનો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બેલ આઇકન ક્લિક કરજો, જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.